વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવી સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યા છીએ જેનું નામ છે ઓલ ઇન વન સિરીઝ. તમને એમ થાય કે ઓલ ઇન વન સિરીઝ શું છે, તો એના માટે થોડું સાંભળતા જાઓ એટલે તમને ખ્યાલ આવશે કે શું. કારણ કે તમને તરત જ એવું કનેક્ટ થશે કે આ શું છે અને આ શું છે. તો પહેલાં આપણે ભણતર સિરીઝ ચલાવી અને તમે ખૂબ સપોર્ટ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. હવે આપણે જઈએ છીએ કે ઓલ ઇન વન સિરીઝ શું છે. તમે ખુશ થઈ રહ્યા છો કે પીએસઆઈમાં 500 પ્લસ ભરતી આવવાની છે, કોન્સ્ટેબલમાં 12,000 પ્લસ ભરતી આવવાની છે, સીસી મેઇન્સમાં 5,000 પ્લસ ભરતીઓ તમારા માટે છે, જે 2024 થી 2025 સુધીનું સરકારનું આયોજન છે. હવે ઓલ ઇન વન સિરીઝ મેં શું કામ અહીંયા રાખ્યું, તો જ્યારે આ કોઈ આના સંબંધિત રૂલ્સ નહોતા, આના સંબંધિત કોઈ સિલેબસ નહોતો, ત્યારથી વિદ્યાર્થી મને એક અચૂકથી ફોન કરતા કે સાહેબ સરકાર ધીમે ધીમે એક્ઝામનું સ્તર થોડું અપડેટ કરી રહી છે, તો અમને લાગે છે કે પીએસઆઈમાં પણ વર્ણનાત્મક આવશે. ત્યારે હું એમ કહેતો કે ભાઈ હું કહી ના શકું, પણ મને એટલી ખબર છે કે તીવ્ર કોમ્પિટિશનના લીધે હવે થોડું એક્ઝામનું સ્તર અપ જશે જ. પણ હવે ઓફિશિયલ રીતે ડિક્લેર થયું છે, જેમાં સીસીઈમાં વર્ણનાત્મક તો હતું જ, પણ પીએસઆઈ જેવી એક્ઝામમાં પણ વર્ણનાત્મક એક્ઝામ આવી ગઈ છે, જેમાં તમારે ભાષાકીય પેપર લખવાના છે. મેથ્સ રિઝનિંગનું મહત્વ જીપીએસસી જે એક્ઝામ લે છે એમાં ઓછું છે, જેમ કે ડીવાયએસઓ, એસટીઆઈ, પીઆઈ, જીપીએસસી ક્લાસ 1-2 જે જીપીએસસી બોડી લે છે એમાં મેથ્સ રિઝનિંગનું મહત્વ ઓછું છે. જ્યારે આ બધી એક્ઝામ જે છે, પીએસઆઈ છે, કોન્સ્ટેબલ છે, સીસી છે, આમાં મેથ્સ રિઝનિંગનું મહત્વ વધાર્યું છે, ભાષાનું મહત્વ વધાર્યું છે, અને મોસ્ટ વસ્તુ કહું છું, જીએસનું મહત્વ પણ વધારી દીધું છે. તમને એમ થાય કે એવું કેવું, કોઈ તેવી વાત નહીં કરતા, અને તમે કંઈક નવું લાવ્યા કે જીએસનું મહત્વ પણ વધી ગયું છે. હવે એટલું યાદ રાખજો કે આ એક્ઝામની પેટર્ન એવી છે કે આ હવે એક નવો યુગ ચાલુ થયો. હવે સરકાર પણ અને આયોગ પણ એવું વિચારે છે કે એટલું યુથ તમારી સામે છે, તો હવે એમાંથી એવું યુથ શોધીને અમને આપો કે જે સિસ્ટમમાં આવે, કે જેની તાર્કિક ક્ષમતા હોય, જેની ભાષાકીય સજ્જતા હોય, જે 10 મિનિટ કોઈ ટોપિક ઉપર બોલી શકવાની ક્ષમતા ધરાવતો હોય, અધ્યયન ક્ષમતા હોય, કોઈ પણ વસ્તુનું ડિટેલમાં નોલેજ હોય, એવા વ્યક્તિને ગોતીને અમને આપો, તો કોઈ પણ આયોગ હશે એ એવું સિલેબસ બનાવશે કે જેમાં આ બધી વસ્તુઓનો ઇન્વોલ્વમેન્ટ થાય. તમને એમ થાય કે સાહેબ કોન્સ્ટેબલમાં તો વર્ણનાત્મક નથી, છતાંય તમે કેમ કહો છો કે એને નવી ઢબની એક્ઝામ કહેવાય? તો હું એટલું કહી દઉં કે આજની એક્ઝામની પેટર્ન એવી છે કે જે સિરિયસલી ક્લાસ 1-2 લેવલની તૈયારી કરતો હોય, અથવા તો એનાથી થોડી નજીકની તૈયારી કરતો હોય, એના માટે જ આ એક્ઝામની ભરતી છે, અને એના માટે જ તક સારી છે. અને ભગવાને કોઈને એવો મગજ કરી ન મોકલ્યો હોય કે આ ક્લાસ 3નો મગજ તારો અને આ ક્લાસ 1-2નો મગજ. ભગવાને બધાને મગજ સરખું જ આપ્યું હોય. શરત માત્ર એટલી કે ક્લાસ 1-2ની તૈયારી કરતો એને થોડો ડર કાઢી નાખ્યો કે લખવાનું છે ને, હું એક ટોપિક દિલથી ભણીશ અને લખીશ તમ તારે, અને તમે થોડો ડર રાખતા હો કે ભાઈ મને નહીં લખાય, તો તમે એનાથી થોડા દૂર રહેશો. તો ખાસ અહીંયા યાદ રાખજો કે હું શું કામ આવું કહું છું. તો જૂની એક એક્ઝામની પેટર્ન એવી હતી કે કોઈ એક જનરલ નોલેજની બુક તમે લઈ લીધી ને એમાંથી તમે એમસીક્યુ કરી નાખ્યા, અને તમે એમાંથી પેટર્ન કરી લીધી, ને તમે એની તૈયારી કરી લીધી અને મોક ટેસ્ટો આપી દીધી, તો તમારું કંઈક ને કંઈક શું કહેવાય, આપણે એમ કહીએ કે દેશ કેમ ચાલે, તો અઠે એવા જે જોક્સ આવે એવી રીતના હતું કે ભાઈ કંઈક કર્યું અને લાગી ગયું તો લાગી ગયું. હવે એ પેટર્ન નથી. કેમ નથી? તો તમને હું એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. આજથી થોડા સમય પહેલાંની એક્ઝામો એવી હતી કે જેમાં તમને એવું કે પેપર આવે ને પછી અમે જ યુટ્યુબર તરીકે અમે જ ફેકલ્ટીઓ એવું બોલીએ કે મારા સબ્જેક્ટમાંથી આટલું પૂછાણું, બરાબર, પછી બીજી એક્ઝામ આવે ને તો અમારે બંધ થઈ જવાનું હોય, કારણ કે કદાચ 1 માર્કનું ન પૂછાય. આવી પેટર્ન હતી. હવે જે પેટર્નના રૂલ્સ આવ્યા છે, જે પ્રમાણેનો સિલેબસ આવ્યો છે, એમાં સ્પષ્ટ કીધું છે કે બંધારણ એટલા માર્કનું પૂછશું, ભૂગોળ એટલા માર્કનું પૂછશું, હિસ્ટ્રી એટલા માર્કનું પૂછશું, સાયન્સ એન્ડ ટેક એટલા માર્કનું પૂછશું, મેથ્સ અને રીઝનિંગ એટલા માર્કનું પૂછશું. તો એનો મતલબ એમ કે જીએસનું મહત્વ પણ વધારી દીધું છે. 25 માર્ક પોલિટીના હોય એટલે કંઈ ઓછા માર્ક કહેવાય? 50 માર્ક સીસીઈમાં, 50 માર્કમાં જીઓગ્રાફી ને હિસ્ટ્રી ને કલ્ચર છે સીસીઈમાં, તો એ ઓછું કહેવાય? ન કહેવાય સાહેબ. એ 50 માર્કથી એક માર્કથી તમારે લડવાનું હોય. તો હવે શું થાય
કે પહેલાં જેવું નહીં કે આ વખતે ભૂગોળ ન પૂછાણું તો મને ન આવડે કાંઈ વાંધો નહીં, ભૂગોળ એ આ વખતે 2 માર્કનું જ પૂછાણું, અને બીજી વખતે ભૂગોળ 15 માર્કનું પૂછાય તો ચિંતામાં આવી જાય કે ભૂગોળ મને નહોતું આવડ્યું 15 માર્કનું પૂછાઈ ગયું. તો એ દ્વિધામાં હતા. આ વખતે એની દ્વિધા ક્લિયર કરી નાખી. જેમ ક્લાસ 1-2નું પેપર આવે કે 50 માર્કના પોલિટીના સવાલ પૂછવાના એટલે પૂછવાના જ, એવી જ રીતના હવેની એક્ઝામ પેટર્ન બની ગઈ છે કે એટલા માર્કનું પૂછવાનું એટલે પૂછવાનું જ. અને વર્ણનાત્મક એક્ઝામની કન્સેપ્ટ નાખી દીધો છે. એટલે હવે માત્ર મોક ટેસ્ટ ભરવાથી કે હવે માત્ર કોઈ એક બુક લઈ લેવાથી કોઈ તૈયારીને તમે ઓપ આપી શકશો નહીં. તમે એના મતલબ એમ નથી કે ક્લાસીસમાં જ જવું, તમે ક્લાસીસમાં જતા હોય કે તમે જાતે તૈયારી કરતા હોય, હવે તમારે જે તે સબ્જેક્ટની ઇન ડેપ્થ નોલેજ ધરાવવાની છે. કારણ કે એનું લખવાનું હોય તોય તમે રેડી હોવા જોઈએ, MCQ આવે તોય રેડી હોવા જોઈએ. એટલું બધાને ક્લિયર. હવે ઓલ ઇન વન સિરીઝ શું છે? ઓલ ઇન વન સિરીઝ એટલે એ છે કે તમે જે એક્ઝામની પેટર્ન બદલાણી એટલે તમને ડરની લાગણી થઈ કે અમારે સાહેબ હવે લખવાનું, અત્યાર સુધી અમે કોઈ એવી એક્ઝામની તૈયારી નહોતા કરતા જેમાં લખવાનું આવે, પણ હવે લખવાનું આવ્યું ને તો સાહેબ અમે આમાં નહીં આવીએ. તો તમારે યાર પહેલેથી ડિસાઇડ જ છે. કારણ કે તમે એવી દુખિયાતમાં શું કામ બનો છો? તમે એકલા જેમ શું કામ ફીલ કરો છો કે ડર છે? ક્લાસીસ વાળાને ડર છે, ફેકલ્ટી વાળાને ડર છે, અને વિદ્યાર્થી વાળાને પણ ડર છે કે હવે આ એક્ઝામનું પેટર્ન બદલાની તો અમારે કેવી રીતના આયોજન કરવું, અમારે કેવી રીતના તૈયારી કરવાનું, બધાને ડરનો માહોલ છે. તો ડર રાખશો ને તો હાર જ છે. આમે આપણી પાસે શું છે અત્યારમાં? કાંઈ નથી. તો શું કામ ડરવાનું? કાંઈ છે જ નહીં આપણી પાસે અત્યારમાં. કાંઈ ગુમાવવા વાળું આપણે જે છે એ તો છે જ. કદાચ જો બધા માર્કેટ ડરેલું છે એમાં થોડા તમે એમ ડર દૂર કરીને એમ કરો કે તૈયારી તો કરીએ, પછી જે થાય એ જોયું જાય, તો કદાચ તમારી જીત 100% થઈ જશે. તો અહીંયા ઓલ ઇન વન સિરીઝનો એક જ હેતુ છે કે જે પણ વર્ણનાત્મક એક્ઝામની પેટર્ન આવી છે તો તમને ડર છે તો એક વખત આ સિરીઝનો ભાગ બનજો. જો મેથ્સ રિઝનિંગનો ડર છે તો એક વખત આ સિરીઝનો ભાગ બનજો. તાર્કિક ક્ષમતા છે, મેથ્સ છે, કરંટ અફેર્સ છે, વર્ણનાત્મક એંગલ છે, વધુ ફોકસ આપણે કરશું વર્ણનાત્મક શક્તિમાં. કારણ કે મેથ્સ રિઝનિંગ એવી વસ્તુ છે, તમે ખુદ એક્ઝામ આપશો ત્યારે તમને ફીલ થશે કે મેથ્સ એન્ડ રિઝનિંગના ધારો કે 60 મિનિટનો તમારું પેપર છે, 60 મિનિટનું એટલે 1 કલાકનું, અને તમે એમ વિચારતા હશો કે બધું મેથ્સ રિઝનિંગ કરી લઈશ તો ભૂલ થશે. યાદ રાખજો, બધા સવાલ તમને આવડશે પણ ટાઈમ બાઉન્ડ મેનરમાં કામ કરવું અઘરું પડશે. તો ઓલ ઇન વન સિરીઝ શું છે? તો આપણે અહીંયા તમને જે પણ સબ્જેક્ટમાં ડર લાગે છે એનું આપણે આયોજન કરશું. ખાસ તાર્કિક ક્ષમતાના પોઈન્ટ તો આપણે લેશું જ આમાં, પણ ખાસ વર્ણનાત્મક એક્ઝામ માટે તૈયારી કેમ કરવી, એક ટોપિક આવે તો એનું કેટલા એંગલથી આપણે બ્રેનસ્ટોર્મિંગ કરવું જોઈએ. કારણ કે હવે PSI માટે એ કરવું પડશે, CCE માટે કરવું પડશે, કોન્સ્ટેબલ માટે ભલે ડિસ્ક્રિપ્ટિવ ના હોય પણ સબ્જેક્ટના ચોક્કસ માર્ક આપેલા છે. એટલે હવે તમને એક સબ્જેક્ટ નબળો હોય તો ચાલશે નહીં. હવે રામ ભરોસે નહીં થવાય, બરાબર, પણ રામ રાજ્યમાં તમારે હવે એમ શીખવું પડશે કે પ્રોપર વેમાં જેમ રામ રાજ્ય ચાલતું ને એમ પ્રોપર વેમાં તમારે તૈયારી કરવી પડશે કે ભાઈ 25 માર્કનું આ તો કરવાનું જ છે, ન આવડે એમ ચાલશે નહીં. કારણ કે એના ફરજિયાત એટલા માર્કના સવાલ આવવાના જ છે. તો ઓલ ઇન વન સિરીઝને આપણે કેવી રીતના કન્ડક્ટ કરશું કે તમે ઓલરેડી ભણતર સિરીઝ જોઈ લીધી છે અને આ પ્લેટફોર્મ પર કોઈ દિવસ બિનજરૂરી બાબતો ક્યારેય ચર્ચા નથી કરવામાં આવતી. કદાચ કોઈ વિદ્યાર્થીને આકર્ષક આ પ્લેટફોર્મ ન લાગે ને તો મને એની ચિંતા નથી, કારણ કે મને એટલી ખબર પડે છે કે તમે સમય ખર્ચીને જો આ પ્લેટફોર્મ ઉપર આવતા હોય તો મારે એવી કોઈ પ્રવૃત્તિ ન કરવી જોઈએ કે જે તમારો સમય બગાડે. કારણ કે હું એવું સ્પષ્ટપણે માનું છું કે 5 કે 10 કલાકમાં કોઈ સબ્જેક્ટ ખતમ થતો નથી, 5 કે 10 કલાકમાં કોઈ સબ્જેક્ટની તૈયારી થતી નથી. જો એમ થતું હોય ને તો 8 સબ્જેક્ટ હોય, 8 5 40 કલાકમાં તમારી તૈયારી પતી જાય, માથાના વાળ ના ઉડે અને ખોટું ટેન્શન ના આવે, કોઈ દવા બવા લેવી ન પડે ને, સરખી ઊંઘ થાય અને બહુ આસાનીથી તમને સરકારી નોકરી મળી જાય.
એવું ના હોય સાહેબ. લાખોની સંખ્યામાં વિદ્યાર્થી તૈયારી કરે છે. એક સબ્જેક્ટ ક્યારેય એટલી ટૂંકી રીતેથી ખતમ થતો નથી. તમારે જો અધિકારી બનવું હોય તો આકર્ષક લાગે એમાં જ વસ્તુ ઇન્ટરેસ્ટ લેવી, એ ગુણ મૂકવો પડે. ત્યારે તમે કોઈક સપના જોયા છે એ સાકાર થશે. ત્યારે કોઈક તમે મા બાપનું કે કોઈ પણ રીતે તમે એમ વિચારતા હોય કે મારે અધિકારી બનીને મારા સમાજમાં, મારા પરિવારમાં મારું નામ બનાવવું છે, તો એ અધૂરું રહે. એ તમે ક્યાંય પણ તૈયારી કરતા હોય, કોઈ પણ પ્લેટફોર્મમાં, કોઈ પણ ક્લાસીસમાં તૈયારી કરો કે જાતે તૈયારી કરો, પણ મગજમાં એક વસ્તુ યાદ રાખો કે તૈયારી આનંદમય હોય પણ સહેલી ના હોય. જો તમે આનંદથી કોઈ પણ સબ્જેક્ટ ભણો ને તો તૈયારી આનંદમય લાગે, બોરિંગ ના લાગે. પણ સહેલી તો ના જ હોય કે આ ખતમ સબ્જેક્ટ, એમ ના થાય. આટલું ક્લિયર? તો હવે તમારે બી સ્પેસિફાઈ તમારે કરવું પડશે કે સબ્જેક્ટ માટે પર્ટિક્યુલર તૈયારી. અને મને એવું લાગે છે કે તમે તમારી રીતના જીએસના એવા ટોપિક તો ફોડી લેશો કે સાહેબ અમે તો ક્લાસીસમાં જઈએ છીએ, તમને મજા આવે છે, અમને યાદ રહી જાય છે, અમને આ ક્લાસીસ ગમે છે, તો બેસ્ટ, એ સારી જ વસ્તુ હશે. જાતે તૈયારી કરો છો તો સારી જ વસ્તુ હશે. તો અહીંયા તમને એમ થાય કે સાહેબ ઓલ ઇન વન સિરીઝમાં શું થશે? અહીંયા એક જ વસ્તુ થશે કે તમે જે ટોપિક ભણેલો છે અથવા તો કરંટમાં કોઈ મુદ્દો આવેલો છે એ તમને કોઈ પણ લખવાનું કહે તો તમારી પેન આમ થવી જોઈએ નહીં. એટલું બ્રેન સ્ટોર્મિંગ કરતાં આપણે શીખીએ કે કોઈ પણ ટોપિક, જેમ કે તમે અત્યારમાં જોયું હોય કે ભાઈ અત્યારની જ લેટેસ્ટમાં તમે કરંટમાં વાંચતા હોય કે CAA આવ્યું, સિટીઝન અમેન્ડમેન્ટ જે છે, તો એ આવ્યું, તો એના સંબંધિત કોઈ નિબંધ પૂછાય, એના સંબંધિત કોઈ ચર્ચાપત્ર પૂછાય ગુજરાતીમાં, એના સંબંધિત કોઈ કરંટ અફેર્સનો મુદ્દો પૂછાય, તો તમારે એમ નથી કહેવાનું સાહેબ MCQ હોય તમે ટીક મારી દે, લખવાનું તો એક વખત ઓલ ઇન વન સિરીઝમાં દિવસે ને દિવસે જ્યારે એનું સેશન મૂકતા જઈએ એક વખત સમય કાઢીને તમે આવો. કારણ કે જેમ મેં ભણતર સિરીઝમાં પણ એક વસ્તુ ધ્યાન રાખી હતી કે વિદ્યાર્થીને બોરિંગ લાગે તો મને મેટર નથી, પણ એને 2 કલાકનું કન્ટેન્ટ હોય તો 2 કલાકનું જ આપવાનું. એના પછી એમ નહીં કરવાનું કે બોરિંગ થઈ જશે તો 10 મિનિટમાં પતાવી દો, એ નહીં. કારણ કે મને એટલી ખબર પડે છે કે જે વિદ્યાર્થીને મહેનત કરવી છે ને એને ખબર છે કે પહેલાં શરીર બાળવું પડે, મગજ બાળવું પડે, મહેનત કરવી પડે, ત્યારે જે તે લક્ષ્ય પ્રાપ્ત થાય. એટલે મેં બહુ જ વસ્તુ ક્લિયર કરી હતી કે કદાચ જોક, શાયરી, ડાયરો કશું જ ના કરું અને શોર્ટમાં વિડીયો ન ઉતારું, લાંબા વિડીયો ઉતારું, છતાંય મને વિદ્યાર્થીએ સપોર્ટ કર્યો. તો ફરીથી તમારા એ જ સપોર્ટ સાથે હું ઓલ ઇન વન સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યો છું, જેમાં કોઈ પણ મુદ્દો આવે, પોલિટીનો આવે, સાયન્સ એન્ડ ટેકનો મુદ્દો આવે, ઇકોનોમીનો મુદ્દો આવે કે ઇતિહાસનો મુદ્દો આવે, તો અહીંયા આ પ્લેટફોર્મ ઉપર એ ઘટના તમે એવી રીતના શીખશો કે તમને કોઈ એમ કહે કે આના માટે 10 મિનિટ તું બોલ તો 10 મિનિટ બોલી શકશો. તમને એમ કહે કે આના માટે તું 10 મિનિટમાં મને જવાબ લખીને આપ, અહેવાલ લેખન કે ચર્ચાપત્ર સ્વરૂપે કે નિબંધ સ્વરૂપે, તો તમે એમ કહેશો કે ઓકે, આ લે તારો નિબંધ, આ લે તારો સવાલનો જવાબ. વર્ણનાત્મક વસ્તુ અઘરી નથી જો એને દિલથી કરવામાં આવે તો. પછી એમાં એ પણ જોવામાં આવશે કે આનો આ જ મેટર જે આવી છે એમાંથી તમારે MCQ કોઈ આવે તો કેવી રીતના મલ્ટિપલ ચોઇસ વિધાનવાળા, વાક્યવાળા આવે તો આપણે એને ડન કરી શકીએ. એ પણ હું તમને અહીંયા સ્પષ્ટ રીતે શીખવાડીશ ઓલ ઇન વન સિરીઝમાં. જો તમે ભણતર સિરીઝ જોયું હોય અને તમને વિશ્વાસ ને શ્રદ્ધા હોય તો ઓલ ઇન વન સિરીઝમાં પણ તમારો વિશ્વાસ ડગવા દેશ નહીં. સરકાર કોઈ પણ સિલેબસ બદલે છે તો એ એલિયન માટે નથી, એ તમારા માટે જ છે. તો એને માનવ ક્ષમતામાં આવતો હોય ને એવો જ સિલેબસ મૂક્યો હોય, પણ થોડું આપણે રૂઢિવાદી અભિગમથી આપણે તૈયારી કરતા હોય તો થોડી પેટર્ન બદલાય તો ત્યારે ડરનો માહોલ ક્રિએટ થાય, એ સ્વાભાવિક છે. પણ આપણું સપનું એટલું નબળું ન હોવું જોઈએ કે આવું કંઈક ડર બદલાય તો કે હવે ખાખી તો બીજા પહેરશે, આપણે નહીં પહેરીએ, એમ નહીં. એક વાર મહેનત કરી લો ને, શરીર છે, મગજ બાળશું, શરીર બાળશું, મહેનત આપણી લાગુ પડી જશે અને થોડી ખંતથી મહેનત કરશું તો આપણે જામી પણ જશું અને કંઈક આમાંથી લાગી પણ જશે. આટલું ક્લિયર? કારણ કે અહીંયા એક જ વસ્તુ હું હંમેશા કહું છું કે આ પ્લેટફોર્મ એની નીતિમત્તા ક્યારેય નહીં ચૂકે. આવી તો ઘણા ટાઈમથી વાતો થતી હતી જ, તોય અમે કોઈ દિવસ યુટ્યુબિંગ નથી કર્યું. શું કામ? કારણ કે જ્યાં સુધી સરકારનો ઓફિશિયલ ડિક્લેરેશન ન આવે ત્યાં સુધી એવી વાતો જ નથી કરવાની કે હવે પોલીસનું શું થશે. એ તો થવાનું તો થતું હતું જ ને. તમે તૈયારી ચૂકી ગયા હતા કે નહોતા ચૂકી ગયા? જેને તૈયારી કરવાની હતી તો તૈયારી કરતા જ હતા.
હવે સરકારે ઓફિશિયલ ડિક્લેરેશન કરી દીધું છે, તો આપણું પહેલું ટાર્ગેટ એવું હોય કે કોઈ પણ જાતના ડર રાખ્યા વગર, કારણ કે આપણી પાસે કાંઈ નથી એટલે ગુમાવવાનું કાંઈ નથી એટલે ડર રાખવો જ ના જોઈએ. એના કરતાં 2 સ્ટેપ આગળ ચાલો, મહેનત કરી લેવી છે, પછી જે થવું એ થાય. આટલું ક્લિયર? હવે હું શું કામે આમાં ઓલ ઇન વન સિરીઝમાં આપણે એ વસ્તુ કરવાની છે, જો ધ્યાનથી સમજો. તમે કોન્સ્ટેબલ જે છે, તમે કોન્સ્ટેબલની તૈયારી કરતા તો અત્યાર સુધી શું હતું કે જેવું કાયદો પૂછાતો, પછી જે પણ એક્ઝામની હોય કે ચોખવટ નહીં કરવાની, એક વખત કવિ ભાવનામાં વહી જાય તો કોમ્પ્યુટર 50 માર્કનું પૂછી નાખે, 10 માર્કનું પૂછી નાખે, મેથ્સ રીઝનિંગ વધુ પૂછી નાખે, પોલિટી વધુ પૂછી નાખે, ભૂગોળ ઓછું પૂછે, પાછું બીજી વખત કવિ રોષે ભરાય તો જે સબ્જેક્ટ આગળ વધુ પૂછાણા હોય એ ઓછા પૂછે. હવે એવું નથી. હવે સ્પષ્ટ રીતે કીધું છે કે ભાઈ પાર્ટ એ અને પાર્ટ બી, પાર્ટ એમાં અમે 30 માર્કનું એટલે કે કુલ 60 માર્ક થઈને મેથ્સ રીઝનિંગ અમે પૂછીશું, 20 માર્કમાં ગુજરાતી ભાષા સંબંધિત અમે પૂછીશું, એટલે કુલ થયા 80 માર્ક. પાર્ટ બી જે છે એમાં 30 માર્કનું બંધારણ પૂછીશું, તો 50 માર્કનું બંધારણ ક્લાસ 1-2 ની તમે એક્ઝામ દેતા હો, ક્લાસ 1-2 ની એક્ઝામ દેતા હોય તો એમાં 50 માર્કનું બંધારણ પૂછાય છે. હવે તમને એટલી લોજિકથી સેટ થાય છે કે 50 માર્કનું બંધારણ જે ક્લાસ 1-2 માં આવે છે એની જગ્યાએ કોન્સ્ટેબલની એક્ઝામ જે ક્લાસ 3 ગણાય એમાં બંધારણ 30 માર્કનું મૂક્યું છે. એટલે તમે સમજી લો છો કે બંધારણના 30 સવાલ પૂછવાના છે. અને બંધારણના 30 સવાલ પૂછવા એટલે શું ખબર છે? બંધારણના 30 સવાલ પૂછવા એટલે જુદા જુદા એંગલથી બંધારણ આવશે, સિમ્પલ નહીં કે આનું છે દા કરીને કોઈ એટલે થઈ ગયું. આટલું ક્લિયર? તો હું અહીંયા જેમ કે અમે સાધ્યમ ઓફલાઈન એકેડમી ચલાવીએ છીએ, સાધ્યમ ઓફલાઈન એકેડમી આપણી ગાંધીનગરના સરગાસણ ખાતે છે, એટ્રિયા બિલ્ડિંગમાં, બ્લોક નંબર 301 302. તો અહીં ઓફલાઈન એકેડમી હું ચલાવું જ છું, બરાબર. ઓનલાઈન એકેડમી પણ ચલાવું છું. આપણી તમે એપ પર સર્ચ કરજો એટલે સાધ્યમ એપ્લિકેશન તમને પ્લે સ્ટોરમાં મળી જશે. આ જે છે ઓલ ઇન વન સિરીઝ, આમાં ઓપન ટુ ઓલ, જુદા ક્લાસીસમાં ભણતા હોય તો એ ઠીક છે, જુદી એપ કરતા હોય તો એ ઠીક છે, જાતે તૈયારી કરતા હોય તો એ ઠીક છે. હું કોઈના સાથે કોઈ એંગલમાં ક્રોસ થવાનું નથી. આપણે વિદ્યાના મંદિરમાં વિદ્યાની જ બાબત હોય, તમે જ્યાંથી તૈયારી કરો એના પર શ્રદ્ધા રાખો, અને થોડું તમને એમ થાય કે મને આ સિરીઝ નોલેજ આપી રહી છે, સ્પેશિયલી થોટ પ્રોસેસ વધારવા માટે, બ્રેનસ્ટોર્મિંગ વધારવા માટે, અને લખવાનું કહે તો ડર જરાય નહીં, એ રીતના હોય તો તમે અચૂકથી આમાં જોડાજો. અને પોલિટી અહીંયા જે સાધ્યમ ઓફલાઈન એકેડમી છે ત્યાં હું લઉં છું, એટલે મને ખ્યાલ છે કે પોલિટીની ડિમાન્ડ હવે કેટલી વધતી જાય છે. તમારે એમાં ટ્રિક્સ કરવી પડે, તમારે એમાં કન્સેપ્ટ કરવો પડે, કારણ કે એટલો બધો ડેટા પોલિટીમાં છે કે એક તો તમને કોઈ વાત ન કરું તો તમને એટલી ખબર પડે છે કે અનુચ્છેદો એટલી છે, એટલી કરવાની હોય, પછી સમિતિઓ આવે, પછી પાર્લામેન્ટરી કમિટીઓ આવે, પછી આખું સંસદની અંદરની જોગવાઈઓ આવે, પ્રેસિડેન્ટના કાર્યો હોય, પ્રાઇમ મિનિસ્ટરના કાર્યો હોય, સ્ટેટ અને સેન્ટર વચ્ચેના રિલેશનો હોય, પછી અવારનવાર સૌથી વધુ ઘટના જે કરંટમાં આવતી હોય કોઈ સબ્જેક્ટિવ રીતે, તો સાયન્સ એન્ડ ટેક અને ઇકોનોમી હોય, પણ પોલિટી પણ કરંટ બેઝ ટોપિક છે. કારણ કે સુપ્રીમ કોર્ટ અવારનવાર બંધારણના કોઈ મુદ્દા પર અર્થઘટન કરીને ચુકાદા આપતા હોય, તો સરકાર ને સુપ્રીમ કોર્ટ, તો આ બધાના જે ડિસ્પ્યુટ થતા હોય એ એંગલથી બંધારણ આપણે સેટ કરવું પડે, તો આપને ખ્યાલ આવે કે આપણી એક્ઝામને અનુરૂપ. એટલે અહીંયા ઓલ ઇન વન સિરીઝ, હું મારા ક્લાસીસનું માર્કેટિંગ નથી કરતો, મારે તો જે વિદ્યાર્થી કનેક્ટેડ છે તો છે જ, પણ અહીંયા જે યુટ્યુબની ફેમિલી આપણી છે તો એમાં ઓલ ઇન વન સિરીઝમાં આપણે અહીંયા સ્પેશિયલી બંધારણની કોઈ પણ ઘટના બને એટલે તરત જ આપણે એના એંગલથી વ્યૂ કરીશું, જેમાં હું તમને એવો સ્પષ્ટ રીતે આયોજન આપી દઈશ કે અનુચ્છેદ જો તને આવડે છે કે નથી આવડતી ચેક કરી લે, તમને આ પોઈન્ટ ઉપર બ્રેનસ્ટોર્મિંગ આવડે છે કે નથી આવડતું ચેક કરી લો. કારણ કે તમારે સીસીમાં જ્યારે મેઇન્સમાં તમારે બંધારણ લખવાનું થશે, અથવા તો તમે જ્યારે પીએસઆઈમાં ભાષા આધારિત તમે નિબંધ લખતા હશો કે અહેવાલ લેખન લખતા હશો, તો તમને લાગે છે કે તમારે આ લેવલના, મેં કદાચ જોયું છે એમાં પીએસઆઈમાં ગુજરાતી ભાષામાં નિબંધ 30 માર્કનો છે,
જે ક્લાસ 1-2ના પેપરમાં ગુજરાતી ભાષામાં નિબંધ 20 માર્કનો છે. એટલે એમ સમજો કે ક્લાસ 1-2નું તમે ગુજરાતીનું પેપર આપતા હો અને પીએસઆઈનું તમે ગુજરાતીનું પેપર આપશો ડિસ્ક્રિપ્ટિવનું, તો એમાં આના કરતાં હેવી નિબંધ પીએસઆઈમાં હશે. તો નિબંધ તમે એમ માનો છો 12મા ધોરણનો હશે કે મારું ફેવરિટ પશુ કયું, મારો ફેવરિટ નેશનલ હીરો કયો, એક બુકની આત્મકથા, એવું હશે? એવું નહીં હોય સાહેબ. તમારા જીએસ પછી ભૂગોળ સંબંધિત, કૃષિ સંબંધિત, પર્યાવરણ સંબંધિત, સ્ત્રી સશક્તિકરણ સંબંધિત એવા નિબંધો હશે. તો એટલું યાદ રાખજો કે હવે તમારે સ્પષ્ટ રીતે સબ્જેક્ટ વાઇઝ તૈયારી કરવાની છે. 50 માર્કમાં ભૂગોળ, ઇતિહાસ ને સાંસ્કૃતિક વારસો પૂછાવાનો છે. એટલે સ્પષ્ટ રીતે કીધું કે અમે આ એક સબ્જેક્ટના 17 માર્ક ગણીએ ને, 15 માર્ક ગણીએ ને, તો પણ દરેક સબ્જેક્ટને ન્યાય મળશે કે તમારે એ સબ્જેક્ટને ઇગ્નોર કરી શકશો નહીં. એટલે હવે માત્ર MCQ કે બિનજરૂરી મોક ટેસ્ટ કરવાથી કોઈ એક્ઝામ પાસ નહીં થાય, કારણ કે એક્ઝામિનર ઉપર પ્રેશર ગયું છે. તમે એમ નહીં માનતા કે તમારા ઉપર જ પ્રેશર છે વિદ્યાર્થી પર, એક્ઝામિનર ઉપર પણ પ્રેશર ગયું છે. કેમ? કારણ કે એક્ઝામિનરને ફરજિયાત બંધારણના 30 સવાલ એટલે 30 એંગલ વિચારવા પડશે, ભૂગોળના 17 સવાલ તો 17 એંગલ વિચારવા પડશે, હિસ્ટ્રીના 17 સવાલ તો 17 એંગલ વિચારવા પડશે. તો હવે એક્ઝામિનરને કવિ ભાવનામાં વહી જાય છે એમ નહીં, એને પ્રોપર ફોલો કરવું પડશે કે કેટલા માર્કનું આપણે પૂછવાનું છે. તો કોન્સ્ટેબલની તૈયારી પણ તમે જાતે તૈયારી કરતા હોય તોય સેલ્યુટ, તમે કોઈ કોચિંગમાં જતા હોય તોય સેલ્યુટ, મારી મેન્ટરશિપ હેઠળ સાધ્યમ ઓફલાઈન એકેડેમી ગાંધીનગર તમારે કરવું હોય તોય તમે, પણ ઓલ ઇન વન સિરીઝ કોઈ સાથે ક્લેશ નહીં કરે. અહીંયા હું એમ પણ નહીં કહું કે અમે આમ કરીએ તો તમે અમારી હેઠળ આવી જાઓ, નહીં. તમે શાંતિથી તમે દૂર બેસીને ભણો છો ને, તમને શ્રદ્ધા છે ને, ભણતર સિરીઝ આપણે ચલાવી હતી, તો એવી જ રીતના ઓલ ઇન વન સિરીઝ પણ બેસ્ટ રીતે જ ચલાવીશું કે ઇન ડેપ્થ નોલેજ, ઉપર છલું નહીં. કોઈ સબ્જેક્ટ શોર્ટ ટાઈમમાં ખતમ નથી થતો. એટલું ક્લિયર બધાને? ઓકે, ડન. તો કોન્સ્ટેબલમાં પણ એટલી સ્પષ્ટ બાબતનો ઉલ્લેખ કર્યો છે. હવે મને ખાલી એટલું કહો કે હું એમ કેમ કહું છું કે હવે તમારે માત્ર એક બુક લઈ લીધી, બરોબર, કે એમાં જીકે હોય ને બધું તૈયાર કરી લીધું, એ કન્સેપ્ટ ગયો સાહેબ. કેમ? તમે કોન્સ્ટેબલમાં અટકશો તો તમે પીએસઆઈ ટ્રાય નહીં કરો, પીએસઆઈમાં અટકશો તો સીસીની ટ્રાય નહીં કરવું, સીસીમાં અટકશો તો હવે જીપીએસસી ક્લાસ 1 પછી એમ કે સાહેબ હવે એમ આ કાંઈ વાંધો નહીં, જીપીએસસી સાઈડમાં રાખો. પણ તમે સીસીમાં રહી જશો તો પીએસઆઈની ટ્રાય કરવાના છો, પીએસઆઈમાં રહી જશો તો કોન્સ્ટેબલની ટ્રાય કરવાના છે. ટ્રાય એટલા માટે કરવાના છો કે સરકારે 2025 સુધીનું આયોજન એવું આપ્યું છે કે દિલથી મહેનત કરો. ડર થોડો બન્યો છે નવી પેટર્ન અનુસાર, પણ તમારા માટે એમ સામે સારી પણ બાબત છે કે અત્યાર સુધી ખબર નહોતી કેટલી એક્ઝામ આવવાની છે, હવે તમને સ્પષ્ટ ખબર છે કે એટલી એક્ઝામ આવવાની છે. આટલું ક્લિયર? તો હવે હું શું કામ કહું છું કે ક્લાસ 1-2 લેવલની તૈયારી કરવી પડશે, અથવા તો ડિટેલ, અને એ ઓલ ઇન વન સિરીઝમાં આપણે એનું ઇન્ક્લુડ કરશું. તમારો સમય વેસ્ટ નહીં થાય એવી રીતના તમે એક દિવસમાં 1 કલાક પણ આ પ્લેટફોર્મ ઉપર આવ્યા તો તમને આનંદ સાથે તમારી તૈયારી કેમ થાય એનું તમને સ્પષ્ટ ખ્યાલ મળશે. અત્યારમાં વાતો જ લાગશે, પણ એ વાતો કરું છું કે કામ કરવાનું છે એ તમારે આવશો તો તમે ખબર પડશે ને. તો તમને જો સારું લાગે તમારા મિત્રને પણ જણાવજો, કારણ કે અહીંયા જો મારે આકર્ષકપણું જ પેદા કરવું હોય આ પ્લેટફોર્મ ઉપર તો બિનજરૂરી એવી ઘણી બાબતો છે કે જેમાં યુટ્યુબિંગ થતું હોવું જોઈએ, પણ એ વસ્તુ આ સાધ્યમ એમાં સ્પષ્ટ રીતે એનો વિરોધી છે. જે છે એ આકર્ષક તો ઠીક છે, બનવું જ જોઈએ, પણ અસરકારક, ખાસ તમને જીવનમાં કામ આવવું જોઈએ, બરાબર. હું કોઈ સરકારી એંગલને કટાક્ષ કરવા માટે કોઈ વિડીયો લેક્ચર બનાવું તો બિંગ વિદ્યાર્થી તરીકે તમને શું કામ આવે? તમે એના માટે હતા, તમે તમારી તૈયારી માટે હતા કે મારે તૈયારી કેમ કરવી છે, મારે અધિકારી કેમ બનવું છે. તો અહીંયા આપણે ઓલ ઇન વન સિરીઝમાં એનો સ્પષ્ટ રીતે એંગલ જોઈશું. હું તમને કહીશ કે ઓલ ઇન વનમાં કેવું હોય તો સિટીઝન એમેન્ડમેન્ટ એક્ટ હોય, CAA ઉપર કોઈ ટોપિક આવે, પછી જેમ કે અત્યારમાં ચૂંટણી આવવાની છે તો ચૂંટણીના કમિશનર રાજીનામું આપ્યું ને હવે ચૂંટણીના કમિશનરની નિયુક્તિ પ્રોસેસ ઉપર કોર્ટ મેટર બનતી હોય તો એમાંથી આપણા MCQ કેવા બને એ લઈ લેશું. મેઇન્સમાં સવાલ પૂછાય તો કેવી રીતના લખાય એ લેશું, અને ગુજરાતીમાં કોઈ નિબંધના એંગલથી કેવી રીતના લખાય એ લેશું, અને મેથ્સ રિઝનિંગની તાર્કિક ક્ષમતાઓ તો લેશું જ, પણ આ બધી બાબત ઉપર ખાસ ધ્યાન આપવાનું છે. કેમ? હું શું કામ કહું છું કે મેથ્સ રિઝનિંગનો પ્રભાવ વધ્યો છે છતાંય તમારે GS શું કામ મજબૂત રાખવું જોઈએ ખબર છે?
તમને એમ થાય કે આખું ગામ એમ કે મેથ્સ રિઝનિંગ કરવાનું, તમે એમ કહો કે જીએસ પર થોડું પ્રભુત્વ વધુ રાખવું. શું કામ ખબર છે? થોડું વહીવટીય રીતે થોડું વિચારો કે 60 મિનિટ તમને આપવાના છે અને એમાં તમે એમ કહો છો કે 60 માર્કનું, ધારો કે 60 માર્કનું, અરે વધુ સમય હશે, બરાબર, કોન્સ્ટેબલમાં વધુ સમય હશે, પણ જેટલો પણ સમય આપવાના છે, બરાબર, ધારો કે 2 કલાક હશે, બરાબર, અહીંયા કદાચ આપણે પોઈન્ટ મેન્શન નથી કર્યો કેટલી કલાક, પણ આપણે એમ સમજો કે 200 માર્ક છે તો 2 કલાક હશે, 100 માર્ક હશે તો 1 કલાક હશે, પણ ધારો કે 2 કલાક આપેલી છે તો તમારે આ 60 માર્કનું મેથ્સ રિઝનિંગ તમને આવડી જાય. જો તમે મેથ્સ રિઝનિંગના તજજ્ઞ ફેકલ્ટી હોય તો તમને 60 માર્ક આવડી જશે, પણ એટલી શ્યોરિટી નહીં તમે આપી શકો કે એના માટે કેટલો સમય લાગશે. અને સરકારે સ્પષ્ટ કીધું છે કે ગ્રુપ પાર્ટ એ હોય તો એના મિનિમમ 40% માર્ક આવવા જોઈએ અને પાર્ટ બી ના મિનિમમ 40% માર્ક આવવા જોઈએ, એવું સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે. તો હવે યાદ રાખજો કે તમે જો મેથ્સ રિઝનિંગ છે, મેથ્સ રિઝનિંગ એ કરો એનો વાંધો નહીં, પણ તમારે તાર્કિક ક્ષમતા સાથે સાથે આમાં વધુ ફાવટ રાખવી જોઈએ. કારણ કે જો તમે ચીવટથી આમાં જેટલું આવડે છે એમાંથી માર્ક લઈ લો ને તો તમને એટલો સ્પેસ મળે કે બિનદાસ કોઈ પણ ટેન્શન વગર જેટલો પણ ટાઈમ વધે છે એમાં મેથ્સ રિઝનિંગના જેટલા પણ સવાલ કરવા છે એટલે કરી લો. કારણ કે મેથ્સનો એક સવાલ તમને આવડે છે અને જીએસનો તમને એક સવાલ આવડે છે. ધારો કે આ મેથ્સનો સવાલ છે અને આ બંધારણનો એક સવાલ આવડે છે, આ 2 સવાલ તમને એક આવડે છે, પણ મેથ્સનો એક સવાલ કરવા માટે ઓછામાં ઓછી 1.5 મિનિટ લાગી જશે. કારણ કે એનું પદ મૂકશો, પદ પછી એના સરવાળા બાદબાકી ગુણાકાર કરશો ને પછી એનો જવાબ આપતો હશે, બરાબર. જ્યારે બંધારણનો એક સવાલ તમને આવડે છે એ વિધિન 30 સેકન્ડ તમારો સવાલ ઉપડી જશે. તો આપણે ઇન ડેપ્થ નોલેજ ઓલ ઇન વન સિરીઝમાં કરશું, જેમાં જીએસનો ટોપિક પ્રિલિમથી આવે ને તોય આવડે અને ડિસ્ક્રિપ્ટિવમાં પૂછે ને લખવાનું તોય પણ કોઈ ડર વગર આપણે લખી શકીશું. આટલું ક્લિયર? કારણ કે જો આ સેક્શન આપણે ફટાફટ પતાવી દઈએ તો આપણે આરામથી તમને એટલો સમય મળે કે હવે કોઈ પણ ટેન્શન વગર મેથ્સ રિઝનિંગ મારી પાસે એટલો સમય છે, આરામથી હું કરતો જાઉં અને એટલીસ્ટ 40% માર્ક તો લઈ આવું જ. આટલું ક્લિયર? હવે પીએસઆઈની એક્ઝામ જુઓ. પીએસઆઈની જે ડિક્લેરેશન આવ્યું છે એમાં પેપર શારીરિક ક્ષમતા પહેલા લેવામાં આવે છે અને પછી મુખ્ય પરીક્ષામાં 2 પેપર રાખ્યા છે. એમાં પહેલું પેપર છે એ 200 માર્કનું છે, જેમાં 50 માર્ક એટલે મેથ્સ રિઝનિંગ છે. 50 માર્ક એટલે કે 200 માર્કના પેપરમાંથી 100 માર્ક મેથ્સ રિઝનિંગના છે. ફરીથી અહીંયા કહું છું કે ખુદ મેથ્સ રિઝનિંગના તજજ્ઞ સાહેબ પણ બેસી જશે તો એવી ગેરંટી આપી શકશે કે 100માંથી 100 માર્ક લાવીશ, પણ એવી ગેરંટી નહીં આપી શકે કે કેટલા સમયમાં લાવીશ. અને અહીંયા પણ સ્પષ્ટ કીધું છે કે આના 40% અને આના 40%. તો અહીંયા પણ જો તમે બંધારણ અપ ટુ ડેટ રાખો, ભૂગોળ અપ ટુ ડેટ રાખો, કરંટ અફેર્સ અપ ટુ ડેટ રાખો, પર્યાવરણ અપ ટુ ડેટ રાખો અને મેક્સિમમ માર્ક ઓછા સમયમાં તમે કવર કરી લો તો તમે મેથ્સ રિઝનિંગના 100 માર્ક કોઈ પણ ચિંતા વગર આરામથી તમે એમાં જેટલું આવડતું હશે એટલું લઈ શકશો. પણ એ ક્યારે લઈ શકશો? જ્યારે આ પોર્શન મજબૂત હોય ત્યારે. ક્લિયર? કારણ કે ક્લાસ 1-2ની જે એક્ઝામ દેતો હોય ને એને ખબર હોય કે ક્લાસ 1-2નું પહેલું પેપર હોય ને એમાં પોલિટી પણ આવે અને મેથ્સ રિઝનિંગ પણ આવે, તો એને એવી ગડમથલ હોય કારણ કે બેયમાં લાંબા સવાલ હોય તો બેયમાં સમય લાગે. તો એ એમ કરે કે પહેલાં હું આને પતાવી દઉં પછી સમય બેસ્ટ રીતે મેનેજ કરી લઉં અને એવું નક્કી કરી લઈ ગયું કે એટલા વાગે હું મેથ્સ રિઝનિંગ ઉપાડી લઈશ તો એ ત્યારે ઉપાડી લેવાનું. આટલું ક્લિયર? તો અહીંયા ઓલ ઇન વન સિરીઝમાં શું આવશે? તો ધારો કે કોઈ પણ કરંટમાં બંધારણનો મુદ્દો આવ્યો તો માત્ર કરંટ એટલે એમ નહીં કે વાંચવા ખાતર વાંચી નાખ્યું, એમાંથી જ સવાલ આવે. ડિસ્ક્રિપ્ટિવ તમે ચેક કરજો એટલે તમને ખબર પડશે કે કોઈ પણ ચર્ચા, ધારો કે એમ આવે ને કે સંસદમાં અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો, બરાબર, તો તમારે એટલું યાદ રાખવાનું કે ત્યાંથી તમારો મેઇન્સનો સવાલ બનવાની સંભાવના ચાલુ થઈ ગઈ, બરાબર. પ્રિલિમમાં તો સવાલ આવે જ કે આ પ્રસ્તાવ શું હોય, તો એટલું યાદ રાખજો કે જો આપણે ડિટેલિંગ ભણશું તો તમને ડિસ્ક્રિપ્ટિવ લેવલે પણ કોઈ વાંધો આવશે નહીં. પછી બંધારણ ભલે 25 માર્કનું આવતું, 25 માર્કનું ભૂગોળ ઇતિહાસ આવતું, 25 માર્કનું કરંટે છે પાછો ટોપિક. જો કરંટ સ્પેશિયલી ટોપિક પણ છે પાછો
અને પર્યાવરણ ને સાયન્સ એન્ડ ટેક એ પણ કરંટની અંદર આવતા જ પોર્શન છે. એટલું ક્લિયર? તો અહીં આપણે ઓલ ઇન વન સિરીઝમાં એ જ કરવાના છે કે કોઈ પણ એક ટોપિક આપે તો એના એમસીક્યુ પણ હું અહીંયા કરાવીશ કે આમ એમસીક્યુ આવે તો કેમ જવાબ લવાય, પછી એમ કહીશ કે આવો નિબંધમાં ટોપિક આવે તો કેવી રીતના બ્રેન સ્ટોર્મિંગ કરવાના એના પોઈન્ટ્સ આપણે કરીશું. અને બીજી ઇન્વર્ટેડ કોમામાં આ જે પણ કરશું ને એ એવી રીતના કરશું કે તમને એમ થશે કે મને યાદ રહી ગયું, અને યાદ રહીને તો જ આ સિરીઝ જોવાની, બાકી જોવાની નહીં, કારણ કે આપણો સમય વેસ્ટ થવો જોઈએ નહીં. આટલું ક્લિયર? તો તમારે શું પ્રયત્ન કરવાનો? 10-15 દિવસ વિશ્વાસ રાખીને, શ્રદ્ધા રાખીને આવવાનું. તમને એમ થાય કે આ બદલતી પેટર્ન અનુસાર મને કોઈ પણ ટોપિક જબરદસ્ત રીતે યાદ રહેતા થઈ ગયા, એના એમસીક્યુ, એનું ડિસ્ક્રિપ્ટિવ, એમાંથી જીએસમાં નહીં નિબંધમાં પૂછે તો હું લખી નાખું, તો ને તો જ દિવસમાં 1 કલાક, અડધી કલાક, 15 મિનિટ, 20 મિનિટ જે પણ આયોજન આવતું હોય એ પ્રમાણે જોડાયેલું રહેવાનું, સાધ્યમ પરિવારનો ભાગ બનીને રહેવાનું. આટલું ક્લિયર બધાને? ડન છે? ઓકે. હવે જુઓ, ઓલ ઇન વન. ઓલ ઇન વનમાં શું આવશે? તો ઓલ ઇન વનમાં પાક્ષિક, બરાબર, પછી સેન્ટ્રલ લેવલના મેગેઝિન, બરાબર, પછી એડિટોરિયલ, કોઈ પણ લેખકે કોઈ પણ બાબતને એકદમ અલગ એંગલથી સમજાવેલું છે તો અહીંયા એને સ્પષ્ટ રીતે સમજાવવામાં આવશે. તાર્કિક ક્ષમતા એટલે રીઝનિંગ, બરાબર. તો રીઝનિંગ એ પણ એકદમ સરસ રીતે સમજી શકાય. હું એવો પ્રયત્ન પણ કરીશ કે તમને બિલકુલ અઘરું લાગે નહીં. અને બીજી વસ્તુ કે તમારી ભાષાકીય સજ્જતા જોવા માટે સરકારે બધી એક્ઝામમાં ધીમે ધીમે ગુજરાતી ને ઇંગ્લિશ નાખવા મળ્યા છે. જેમ કે પેપર 2 જે પીએસઆઈનું છે એમાં 70 ગુણ ગુજરાતી વર્ણનાત્મકના મૂક્યા છે, એમાંથી 30 માર્ક તો નિબંધના છે. એટલે એમ સમજો કે તમારે 3 થી 4 પેજનો નિબંધ આવશે તો એકને એક મુદ્દાને 3-4 પેજ સુધી લખવાની ક્ષમતા એટલે વર્ણનાત્મક અને એમનેમ આવતી નથી. એના માટે સતત ભોગ આપવો પડે અને ડર લાગતો હોય તો ઓલ ઇન વન સિરીઝમાં આવજો. એટલે તમને એવું આપણે કંઠસ્થ કરવાનો પ્રયત્ન કરીશું કે આંખ બંધ કરો તો કોઈ પણ ટોપિક તમને ફીલ થતો હશે કે આવું આવે તો કેવી રીતના લખવું જોઈએ, કેવી રીતના એના પોઈન્ટ મેમરાઇઝ કરવા જોઈએ. કારણ કે આ તો એ છે કે કોઈ એક બાબત વિશે તમને બોલવાનું કહે તો 2 દિવસ આપવામાં આવે ને તો તમે ભરીને ગ્રંથો લખો, નવલકથાઓ લખી નાખો, પણ એનો એ જ ટોપિક તમને સાહેબ 3 કલાકના પેપરમાં કે 2 કલાકના પેપરમાં લખવાનું કીધું હોય તો તકલીફ પડે, સારા વ્યક્તિને પડે. હું પણ હવા કરી શકું નહીં, પણ અધ્યયન કરેલો વ્યક્તિ હોય, ખોટા બિનજરૂરી આકર્ષક વસ્તુ ઉપર તણાતો ન હોય અને એ સમજી જાય કે એક્ઝામની તૈયારીનો રસ્તો કઠિન હોય જ સાહેબ. સરકારી બનવું છે, સરકારી અધિકારી બનવું છે કે તમારે સિક્યુરિટીવાળી જોબ જોઈએ છે તો એનો રસ્તો સરળ ન જ હોય. લાખો વિદ્યાર્થી તૈયારી કરે છે, એટલું સમજી જાવ સાહેબ. પછી એમાં તમને એમ લાગે ને કે હું ખોટું વસ્તુ કરું છું તો અહીંયા પણ ન આવવું જોઈએ તમારે સાહેબ. કારણ કે મહેનત કરશો તો કંઈક મળશે. તો એના માટે આપણે, કારણ કે ગુજરાતીનું પેપર પીએસઆઈમાં પણ 70 માર્કમાં છે, 30 માર્કમાં અંગ્રેજી છે, તો આ બધી વસ્તુની તૈયારી અહીંયા ઓલ ઇન વન સિરીઝમાં આવશું. કારણ કે મારે લોન્ચ કરવી હતી સિરીઝ તો હું ઘણા ટાઈમથી વિચારતો હતો કે આનું નામ શું હોઈ શકે, બરાબર. પછી મારા ભાઈએ મને સજેસ્ટ કર્યું કે યાર તું જે ગુણ વિચારે છે ને એ પ્રમાણે ઓલ ઇન વન બરોબર છે. કારણ કે શું કહેવાય, બદલાતી પેટર્ન એટલે ખાલી મેથ્સ રીઝનિંગ કરવાનું. સીસીઈમાં તમે મેથ્સ રીઝનિંગથી પ્રિલિમ પાસ થઈ જશો, બરાબર. એટલે તમે પેટા વેચવા મળશો કે મેં પ્રિલિમ પાસ કરી લીધી. ભાઈ મેન્સ આવવાની છે, એમાં ડિસ્ક્રિપ્ટિવ છે, એમાં જીએસ ઠૂસીને ભર્યું છે, તો તમે ત્યાં પાછું જીએસ કરવાનું, બરાબર. પછી પીએસઆઈ આવે તમે જો કોન્સ્ટેબલમાં ગુજરાતી ગ્રામર રાખ્યું, પીએસઆઈમાં ગુજરાતી ગ્રામર નો રાખ્યું,
બરાબર. જો કોન્સ્ટેબલની જે એક્ઝામ છે એમાં ગુજરાતી ગ્રામર રાખ્યું, બરાબર. પીએસઆઈની એક્ઝામમાં ગુજરાતી ગ્રામર નો રાખ્યું, એમાં ગુજરાતી વર્ણનાત્મક રાખ્યું, ગુજરાતી વર્ણનાત્મક રાખ્યું. પછી સીસી તમે જાઓ તેમાં ગ્રુપ એ આવે અને ગ્રુપ બી આવે. તો ગ્રુપ એમાં આખું ગુજરાતીનું પેપર ક્લાસ 1-2 માં જેમ આવે છે એમ રાખી દીધું, એટલે કે ગ્રામર ને વર્ણનાત્મક બે. અને પાછા ગ્રુપ બી માં જાઓ તો પાછું ગ્રામર ઉપર ફોકસ આવશે. તો તમારે કઈ તૈયારી કરવાની? તમે સીસી ની તૈયારી કરો તો એમ વિચારવાનું કે ઓકે સીસી માં ગ્રુપ એ તૈયારી કરવી તો ઓકે ડિસ્ક્રિપ્ટિવ એ કરવાનું છે ગુજરાતીમાં અને વ્યાકરણી કરવાનું છે. પાછો બી નો વિચાર આવી જાય કે હવે એમાં નહીં થવાય તો બી માં વિચારીએ ચાલો. તો બી માં પાછું એમ વિચારવાનું કે ઓકે બી માં બહુ લખવાનું નથી ને કાંઈ વાંધો નહીં વ્યાકરણ. પાછું એમ થયું કે સીસી માં રહી ગયા તો આપણે પીએસઆઈ માં જવાનું છે. તો પીએસઆઈ માં પાછું એવું વિચારવાનું કે ઓકે પીએસઆઈ માં ગુજરાતી લખવાનું છે ગ્રામર નહીં, તો ચાલો ગ્રામર ભૂલી જાય એમાં ખાલી લખવાનું કરીએ. પાછું કોન્સ્ટેબલ જઈએ તો કે લખવાનું અહીંયા ગુજરાતી નથી, અહીંયા વ્યાકરણ જેવું કંઈક આવશે તો વ્યાકરણ. આવી તૈયારી કરશો? આયોગે જે પણ સિલેબસ મૂક્યો છે એ એવી રીતના મૂક્યો છે કે છાનું મના ક્લાસ 1-2 લેવલનું વિચારતા થઈ જાઓ. મગજ ભગવાને બધાને સરખો આપ્યો છે, ડરની લાગણી રાખ્યા વગર સરસ રીતે મહેનત કરો. કારણ કે તમે હાયર લેવલની મહેનત કરશો ને તો પછી દરેક એક્ઝામમાં સિલેબસ નહીં જોવામાં આવે કે આમાં લખવાનું છે કે ગ્રામર છે કે આમાં પેલું છે. કારણ કે તમે જુઓ ને, તમે સીસી છે એમાં તમે ગ્રુપ બી માં ગ્રામર કરો, એમાં તમે રિઝલ્ટ પાછા એમ કહો કે થોડું નીચે જઈએ ચાલો ને પીએસઆઈ માં જઈએ તો ત્યાં પાછું ગુજરાતી વર્ણનાત્મક આવશે લખવાનું. પાછું એમ કીધું કે ચલો એનાથી નીચે જઈએ કોન્સ્ટેબલમાં તો ત્યાં ગુજરાતી ગ્રામર આવશે. ક્લિયર? સીસી માં પાછું ઇંગ્લિશ ગ્રામર આવે તો કોન્સ્ટેબલમાં નથી. તો એટલું યાદ રાખજો કે આ ઓલ ઇન વન નો કન્સેપ્ટ જે છે કે યાર બધું ડખોડાઈ ગયું છે કે શું કરવું શું ના કરવું. તો ઓલ ઇન વન કે તમને જે પણ ડાઉટ છે એ બધી જ વસ્તુ હું આમાં લઈને આવીશ અને તમને સમજાય એવી રીતના, કોઈ પણ બિનજરૂરી વાત કર્યા વગર, ખોટું આકર્ષક બનાવવાનો ઢોંગ કર્યા વગર, તમને જે જરૂર છે, તમને જે અનુરૂપ છે, સરકારે જે સિલેબસ બદલ્યો છે એ પ્રમાણે, એટલે તાર્કિક ક્ષમતાનું રિઝનિંગના એંગલ પણ હું આમાં લાવીશ, બરોબર. ઓડિટોરિયલ પણ લાવીશ. સેન્ટ્રલ મેગેઝિનના જે કોઈ પણ ટોપિક ઉપર બહુ અધ્યયન કરેલો ટોપિક હશે, જેમ કે CAA, એ આવનારા વર્ષો સુધી કરંટ અફેર્સમાં હશે, એના મુદ્દાઓ હશે, અવારનવાર ચર્ચામાં હશે, MCQ લખવામાં, નિબંધ, ચર્ચાપત્ર આ બધામાં જ હશે. તો એવો ટોપિકની ગંધ કાઢી નાખશો ને એવી રીતના અહીં આપણે સમજશું જે તમને યાદ રહે એવી રીતે. આટલું ક્લિયર? પછી આમાં ગુજરાતી ભાષાના તજજ્ઞ પણ આવશે, બરાબર. અંગ્રેજી ભાષાના તજજ્ઞ પણ આવશે, બરાબર. જે તમને આખું એક ટોપિક લઈને આવશે જેમાં તમને આખું ગુજરાતી તમે સમજતા જાઓ, લખતા જાઓ. આ ટોપિક સરકારનો છે તો આમાંથી કેવું અહેવાલ લેખન પૂછી શકે, આમાંથી કેવું શું કહેવાય નિબંધ પૂછી શકે, આમાંથી કેવું ચર્ચાપત્ર પૂછી શકે, ચર્ચાપત્રનું ફોર્મેટ કેવું હોય, કેમ લખવું જોઈએ, એવું બધી જ વસ્તુ ક્રમ વાઇઝ આવતું જશે. આટલું ક્લિયર? તો ઓલ ઇન વન સિરીઝમાં ગુજરાતી ભાષા, ઇંગ્લિશ ભાષા, જીએસના પોઈન્ટ, કરંટ અફેર્સ, મેથ્સ, રિઝનિંગની કોઈ પણ જે તાર્કિક ક્ષમતા અનુસાર હશે તો એનું આપણે ધીમે ધીમે પણ યસ તાર્કિક ક્ષમતા કરતાં વર્ણનાત્મક ક્ષમતા ઉપર આપણે વધુ ભાર મૂકીશું. કારણ કે કોઈ પણ એક્ઝામ માત્ર ને માત્ર મેથ્સ રિઝનિંગ ઉપર પાસ થવાની નથી એવું મારું સ્પષ્ટ મત છે. એ તમે ચેક કરજો એટલે તમને ખ્યાલ આવશે કે પેપર દીધા પછી પણ તમને ખ્યાલ આવશે. કારણ કે મેથ્સ રિઝનિંગનું વેઇટેજ વધુ છે, પણ તમારે બે એંગલથી વિચારવાનું છે કે બધું મેથ્સ રિઝનિંગ તમે ટચ કરવા જશો તો તમારો સમય જ ખતમ થઈ જશે. અને સરકારે પાછું કીધું છે કે જીએસના સબ્જેક્ટમાં 40% માર્ક લાવવાના છે.
તો એના કરતાં મહેનત એવી કરો ને કે જીએસ વસ્તુ કેવી છે કે આવડતું હશે તો આવડશે, નહીં આવડતું નહીં આવડે, પણ જે હશે એ ટાઈમ બાઉન્ડમાં હશે, સમયમાં જ થઈ જશે. એટલે એને ફટાફટ ઉપાડાય તો સામે બીજો પોઈન્ટ એટલો મળે કે જે મેથ્સ રિઝનિંગની ડિમાન્ડ વધી છે ને એને તમે ડિટેલથી તમે એનું નિરાકરણ લાવી શકો. આટલું ક્લિયર? તો ઓલ ઇન વન સિરીઝમાં જોડાયેલા રહેજો. અને જો આ મારી મુહિમ તમને યોગ્ય લાગતી હોય તો તમે તમારા મિત્રોને સજેસ્ટ કરજો. અને સાધ્યમ શું છે? તો સાધ્યમની લાઇબ્રેરી છે, સાધ્યમની ઓફલાઈન એકેડમી છે, સાધ્યમની ઓનલાઈન એકેડમી છે, અને આ કોઈ પણ વસ્તુ નથી તો સાધ્યમનો એક યુટ્યુબનો પરિવાર છે જેમાં તમે જો જોતા હોય તો તમે મારા પરિવારના સભ્યનો ભાગ છો. તમારો હક બને છે, તમે મને કોઈ પણ સજેશન મોકલાવી શકો છો. પણ એટલું યાદ રાખજો, જાતે તૈયારી કરતા હોય તો તમારી જાત ઉપર શ્રદ્ધા રાખજો. કોઈ પણ કોચિંગમાં તૈયારી કરતા હોય તો એના પર શ્રદ્ધા રાખજો. અને અહીંયા પ્લેટફોર્મ ઉપર શ્રદ્ધા હોય તો આ પ્લેટફોર્મ ઉપર શ્રદ્ધા રાખજો. અને તમને એમ થાય કે સાહેબ મારે પીએસઆઈની પ્રોપર ઓફલાઈન તૈયારી કરવી છે, કોન્સ્ટેબલની પ્રોપર ઓફલાઈન તૈયારી કરવી છે, જીપીએસસી ક્લાસ 1-2ની પ્રોપર વેમાં મારે તૈયારી કરવી છે, તો તમે અહીંયા સાધ્યમ ઓફલાઈન એકેડમીમાં મારી પાસે તમે સરેન્ડર થઈ શકો છો. અને પછી મારી જવાબદારી બની જતી હોય છે. આટલું ક્લિયર? અને તમને એમ થાય કે કાંઈ નથી તો સાધ્યમ લાઇબ્રેરીનો પણ સંપર્ક કરી શકો છો. સરગાસણ ક્રોસરોડ ખાતે આવેલી છે. તો તમને જે પણ વસ્તુઓ અનુકૂળ લાગતી હોય એ. જય હિન્દ, જય ભારત. ઓલ ઇન વન સિરીઝમાં આપણે જોડાયેલા રહેશું.